નમસ્કાર ગુરુજનો. તો આપણે ગયા વિડીયોમાં સંપૂર્ણ એપ્લિકેશનનો ઓવરવ્યૂ લીધો હતો, એપ્લિકેશનનો હેતુ સમજ્યા હતા. હવે આ વિડીયોની અંદર હું તમને રજિસ્ટ્રેશન, લોગિન અને મોબાઈલ એપ્લિકેશનની અંદર લોગિનની પ્રોસેસ કેવી રીતે કરવાની છે એનું માહિતી આપીશ. તો ચાલો શરૂ કરીએ આ વિડીયો. સૌથી પહેલાં હું તમને કહી દઉં કે આ વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોરની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, જેથી તમે સરળતાથી એક્સેસ કરી શકો. તો ચાલો શરૂ કરીએ. અહીંયા રજિસ્ટ્રેશનનું બટન છે, એની ઉપર ક્લિક કરવાનું છે એટલે રજિસ્ટ્રેશનનું પેજ ખુલી જશે. અહીંયા કેટલીક સૂચનાઓ આપી છે જે તમે અવશ્યથી વાંચી લેજો. હું આ વિડીયોમાં ડેમો બતાવતી વખતે તમને એ બધી એકવાર જણાવી દઈશ. સૌથી પહેલાં શાળાનું નામ લખવાનું છે. મિત્રો અહીંયા ધ્યાન રાખવું કે શાળાનું નામ ગુજરાતીમાં જ લખો, કારણ કે જે રિપોર્ટ જનરેટ થશે એક્સેલ ફાઇલ એની અંદર આ જ નામનો ઉપયોગ થશે. તો તમે અહીંયા ગુજરાતીમાં લખશો તો ત્યાં ગુજરાતીમાં આવશે, અહીંયા ઇંગ્લિશમાં લખશો તો ત્યાં ઇંગ્લિશમાં આવશે. હું અત્યારે ડેમો પર્પઝથી તમને માત્ર લખીને બતાવું છું, ફટાફટ સમય વ્યર્થ ન કરતા. ત્યારબાદ છે શાળાનું સબનામ. સબનામનો મતલબ આપણી જૂની નંબર પદ્ધતિ પ્રમાણે જે શાળાનો જે પણ નંબર આવતો હોય, જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં નપા બાબાજીપુરા શાળા નંબર 20 લખ્યું છે, એ રીતે તમારો જે પણ નંબર હોય એ લખી દેવો. ત્યારબાદ આવે છે સ્કૂલ આઈડી. સ્કૂલ આઈડી એટલે આપણો આધાર ડાયસ નંબર. આ ફિલ્ડ ખૂબ જ ધ્યાનપૂર્વક ભરવી, કારણ કે અન્ય કોઈ પણ ફિલ્ડ ભવિષ્યમાં ચેન્જ કરી શકાશે, પ્રોફાઇલ સેક્શનમાં પ્રોફાઇલ અપડેટ કરી શકાશે, પરંતુ આધાર મતલબ શાળાની જે આઈડી છે એ ચેન્જ નહીં કરી શકાય. અને જો અન્ય કોઈ શાળા સાથે આ ક્લેશ થશે તો તમારું રજિસ્ટ્રેશનની પ્રોબ્લેમ ક્રિએટ કરશે. તો ધ્યાન રાખવું કે શાળાનો સાચો આધાર ડાયસ નંબર અહીંયા નાખવો. હું અત્યારે તમને ડેમો બતાવવા માટે કોઈ પણ લખી દઉં છું. ત્યારબાદ તમારો MDMનો કેન્દ્ર નંબર લખવો. આની પણ આપણને રિપોર્ટમાં જરૂર પડશે. પછી આવે છે અકાઉન્ટ ઇન્ફોર્મેશનમાં શાળાની કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, એટલે કે સ્કૂલનો મોબાઈલ નંબર, સ્કૂલનો ઈમેલ આઈડી. તમારે અહીંયા 6 ડિજિટનો પાસવર્ડ નાખવાનો છે. ઓકે, હવે એક વસ્તુ ધ્યાન રાખો કે આની અંદર આપણે 2 પ્રકારના રોલ રાખ્યા છે, એક આચાર્ય માટે, એક શિક્ષકો માટે. આચાર્ય એપ્લિકેશનની અંદર અને વેબસાઇટ ઉપર પોતાના મતલબ શાળાના આધાર ડાયસ નંબર અને અહીંયા જે પાસવર્ડ નાખ્યો છે એની મદદથી લોગિન કરી શકશે. જ્યારે શિક્ષકો, જેનું હું આગળના વિડીયોમાં સમજાવીશ, એ પોતાના મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરી શકશે. બંનેના પાસવર્ડ અલગ છે. દરેક શિક્ષક પાસે પોતાનો પાસવર્ડ હશે, આચાર્ય પાસે શાળાનો પાસવર્ડ હશે. સો કોઈપણ પ્રકારનું વિગતની ગોપનીયતા સાથે અહીંયા કોઈપણ ટાળોફ કરવામાં નથી આવતો. ત્યારબાદ આવે છે પેમેન્ટનો સ્ક્રીનશોટ. તો જે રીતે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે આ એપ્લિકેશનને ઉપયોગ કરવા માટે એન્યુઅલ સબસ્ક્રિપ્શન ફી $499 પર યર છે. સો તમે આ QR કોડ ઉપર UPI મારફતે પેમેન્ટ કરી શકો છો અને ત્યારબાદ એ પેમેન્ટનો સ્ક્રીનશોટ અહીંયા અપલોડ કરવાનો રહેશે. હું અત્યારે એક ડેમો ઇમેજ નાખી દઉં છું. અને ત્યારબાદ તમારે કોન્ટેક્ટ પર્સન ઇન્ફોર્મેશન, એટલે શાળા વતી જે પણ વ્યક્તિ આ સંપૂર્ણ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરે છે અને ભવિષ્યમાં જે MDM અટેન્ડન્સ રેકોર્ડ બુક ડેવલપમેન્ટ ટીમ, એટલે કે અમારી સાથે કમ્યુનિકેશન કરશે, એ વ્યક્તિનો નંબર અને એમનું મતલબ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન અહીંયા નાખવાની રહેશે. તો આ બધું તમે સક્સેસફુલી કરી દો. અને બીજી એક વસ્તુનું ધ્યાન રાખવું કે અહીંયા તમારું શાળાનો ઈમેલ આઈડી પણ ધ્યાન રાખીને સાચો નાખવો. કોઈ પણ ઈમેલ આઈડી ન નાખતા, કારણ કે ભવિષ્યમાં કોઈ પણ ઈમેલ કમ્યુનિકેશન થશે તો એ આ ઈમેલ આઈડી મારફતે થશે. હું તમને હમણાં એનું એક્ઝામ્પલ પણ બતાવીશ. સો આટલું થઈ જાય એટલે આપણે રજિસ્ટર પર ક્લિક કરી દેવું અને ત્યારબાદ તમારી રજિસ્ટ્રેશન પ્રોસેસ સંપૂર્ણ થઈ જશે. ઇમેજ અપલોડ થવામાં થોડોક સમય લાગી શકે છે. તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. અહીંયા તમારું શાળાનું જે સબ નામ નાખ્યું હતું, જે નંબર નાખ્યો હતો, એ તમને અહીંયા દેખાઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો, આ પ્રિન્સિપલનું ડેશબોર્ડ છે, શિક્ષકોનું અલગ ડેશબોર્ડ હશે. અત્યારે અટેન્ડન્સવાળી સિસ્ટમ લોક્ડ છે, જે ભવિષ્યમાં એની ઉપર આપણે કામ કરશું. અહીંયા એક બીજી વસ્તુ છે, અકાઉન્ટ વેરિફિકેશન રિક્વાયર્ડ. એનો મતલબ એ થાય છે કે તમારું અકાઉન્ટ હજુ વેરીફાઈ નથી થયું. તમે જે પેમેન્ટ સ્ક્રીનશોટ અપલોડ કર્યો હતો એ મારા દ્વારા એકવાર વેરીફાઈ કરવામાં આવશે. તમારું પેમેન્ટ સક્સેસફુલી રિસીવ થઈ ગયું હશે તો હું મારા દ્વારા એને વેરીફાઈ કરી દઈશ અને વેરિફિકેશન બાદ તમને આ મેસેજ નહીં દેખાય. તો મિત્રો, હું એડમિન પેનલ પર જઈને આને વેરીફાઈ કરી દઉં, પછી આપણે વિડીયોમાં પાછા મળીએ.
સો મેં એડમિન સાઇડથી અકાઉન્ટને વેરીફાઈ કરી દીધું છે. તો હવે તમે આ પેજને રિફ્રેશ કરશો તો તમને અકાઉન્ટ વેરિફિકેશન રિક્વાયર્ડનો મેસેજ નહીં આવે. હવે તમે તમારી મેનેજ પ્રોફાઇલ સેક્શનમાં જઈને તમારી પ્રોફાઇલમાં કંઈક સુધારા વધારા કરવા હોય તો એ પણ કરી શકો છો. બધી ફિલ્ડ એડિટેબલ છે, માત્ર સ્કૂલ આઈડી ચેન્જ નહીં થાય. સો રજિસ્ટ્રેશન વખતે ખૂબ જ ધ્યાન રાખવું કે તમારો આધાર ડાયસ નંબર સાચો નાખો. પાસવર્ડ પણ તમે ચેન્જ કરી શકો છો અને તદુપરાંત તમને તમારું વેરિફિકેશન સ્ટેટસ પણ અહીંયા દેખાઈ જશે. અત્યારે વેરીફાઈડ છે અને 1 વર્ષનું એન્યુઅલ સબસ્ક્રિપ્શન છે. તો આવતા વર્ષે આ જ તારીખે આ સબસ્ક્રિપ્શન એક્સપાયર થઈ જશે. હવે આપણે એકવાર લોગિન પણ સમજી લઈએ. સો તમે લોગ આઉટ કરી દો એટલે તમને અહીંયા લોગિન પેજ દેખાશે. તો અહીંયા પ્રિન્સિપલ અને ટીચર બે માટે અલગ અલગ છે. પ્રિન્સિપલ જેમ મેં કીધું તેમ આધાર ડાયસ નંબરથી અને પાસવર્ડથી લોગિન કરી શકશે અને શિક્ષકો માટે એમનો મોબાઈલ નંબર અને પાસવર્ડ આ બે મેન્ડેટરી ફિલ્ડ છે. સો હું પાછું એકવાર તમને લોગિન કરીને બતાવી દઉં. આપણે જે અકાઉન્ટ હમણાં બનાવ્યું હતું એનો આધાર ડાયસ નંબર આ છે, પાસવર્ડ આ છે. તમે લોગિન કરશો એટલે તમારા ડેશબોર્ડમાં તમે આવી જશો. ઓકે, સો બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. સો શિક્ષક મિત્રો, હવે આપણે મોબાઈલ એપ્લિકેશનમાં લોગિન કઈ રીતે કરવું એની તમને માહિતી આપી દઉં. તો હું મારી મોબાઈલ સ્ક્રીન ઉપર શિફ્ટ થાઉં છું હવે. હા, તો અહીંયા તમે જોઈ શકો છો આપણી MDM અટેન્ડન્સ રેકોર્ડ બુકની મોબાઈલ એપ્લિકેશન છે. એન્ડ્રોઈડ માટે છે, પ્લે સ્ટોર પર અવેલેબલ છે. તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એપ્લિકેશન ઓપન કરીએ. હવે મેં આ એપમાં ઓલરેડી એકવાર લોગિન કરી રાખ્યું છે એટલે તમને અહીંયા શાળાનું નામ લખેલું દેખાશે, ડૉક્ટર હોમી ભાભા પ્રાથમિક શાળા બપોર મકરપુરા. તમે પહેલી વાર લોગિન કરતા હશો તો તમને આ માહિતી નહીં દેખાય. તો અહીંયા તમને ફોરગેટ પાસવર્ડનો પણ ઓપ્શન મળે છે ઇન કેસ તમે પાસવર્ડ ભૂલી જાઓ તો. અહીંયા આપણે આપણા આધાર ડાયસ નંબર હું એઝ અ પ્રિન્સિપલ લોગિન કરું છું. તો આધાર ડાયસ નંબર અને પાસવર્ડ નાખશું એટલે આપણે એપ્લિકેશનની અંદર લોગિન કરી શકશું. તો આ આપણું એપ્લિકેશનનું ડેશબોર્ડ છે. હોમ સ્ક્રીન કહી શકો તમે આને. અહીંયા તમારી શાળાનું નામ આવી ગયું છે જે આપણે અહીંયા નાખ્યું હતું, મહાત્મા ગાંધી શાળા, અને એની નીચે સબનેમ સ્કૂલ નંબર 1 2. સૌથી પહેલાં હું તમને સેટિંગ સ્ક્રીન દેખાડી દઉં. સેટિંગ સ્ક્રીનની અંદર તમને તમારી પ્રોફાઇલ દેખાઈ જશે જે તમે વેબસાઇટના પોર્ટલ પર પણ જોઈ હતી. સેમ પ્રોફાઇલ. તમે એમાં જે પણ સુધારા વધારા કરવા હોય એ કરી શકો છો. પાસવર્ડ ચેન્જ કરી શકો છો. તમને થીમનો ઓપ્શન મળી જશે. તમને લાઇટ થીમ ગમતી હોય તો લાઇટ, ડાર્ક ગમતી હોય તો ડાર્ક, અને તમારા સિસ્ટમમાં જે બાય ડિફોલ્ટ હશે એ તો ઓટોમેટિક આવી જ જશે. તદુપરાંત અહીંયા અનેબલ બાયોમેટ્રિકનો ઓપ્શન છે. તમારે દર વખતે આઈડી પાસવર્ડ ન નાખવા હોય તો એકવાર અનેબલ બાયોમેટ્રિક ઓન કરી અહીંયા ફરીથી 1 ટાઈમ પાસવર્ડ નાખી દેવો. આ નાખશો પછી અહીંયા એક લોડિંગ થશે. સબમિટ પર દબાવ્યા પછી થોડીક ક્ષણ વેઇટ કરવો. પછી તમને સ્ક્રીનમાં બ્લેક સ્ક્રીન દેખાય છે પણ મોબાઈલની અંદર તમને ફિંગરપ્રિન્ટ મૂકવાનો એક પ્રોમ્પ્ટ આવશે. તમારે તમારી ફિંગરપ્રિન્ટ મૂકી દેવી એટલે બાયોમેટ્રિક અનેબલ્ડનો મેસેજ આવી જશે. હવે તમારું આ બાયોમેટ્રિક અનેબલ્ડ થઈ ગયું છે. ત્યારબાદ નીચે આ ડેઇલી રિપોર્ટ સેટિંગ છે. આના વિશે આપણે જ્યારે રિપોર્ટનો વિડીયો બનાવશું તેમાં તમને સમજાવીશ તો વધુ સરળતાથી તમને આનો ખબર પડશે. અને નીચે મારી ઇન્ફોર્મેશન છે, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તદુપરાંત અહીંયા મારા પોર્ટફોલિયોની લિંક પણ આપી છે. સો તમે જરૂરથી વિઝિટ કરજો મારો પોર્ટફોલિયો. પોર્ટફોલિયો ટેકનિકલ ટર્મમાં એક એવી વેબસાઇટ હોય જેમાં દરેક ડેવલપર પોતાના વિશેની માહિતી નાખતું હોય છે. આ મારી માહિતી છે. અહીંયા મારું એજ્યુકેશન, તદુપરાંત આ મારી સ્કિલ સેટ છે. આ ક્ષેત્રે મારી ટેકનિકલ સ્કિલ્સ છે. એના પછી મારું એજ્યુકેશન પછી મારી એક્સપિરિયન્સ જેમાં મારો ઇન્ટર્નશિપનો પ્રોજેક્ટ અને મારા કોલેજના એક્સપિરિયન્સીસ છે. ત્યારબાદ આવે છે મારા પ્રોજેક્ટ્સ, જે પણ પ્રોજેક્ટ્સ મેં અત્યાર સુધી બનાવ્યા છે એની ઇન ડેપ્થ અહીંયા તમને ઇન્ફોર્મેશન બધી મળી જશે. મેં વેબ ડેવલપમેન્ટ અને એપ ડેવલપમેન્ટ ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. ત્યારબાદ મારા અચીવમેન્ટ્સ છે, જે અલગ અલગ કોમ્પિટિશનમાં મારા અચીવમેન્ટ્સ હતા એની માહિતી. આ સ્ક્રીન રેકોર્ડિંગમાં કદાચ તમને થોડું ફ્લિકરિંગ દેખાય બટ એકચ્યુઅલમાં વેબસાઇટનો એક્સપિરિયન્સ ખૂબ જ સ્મૂથ છે. નીચે મારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન છે. તમને મારા સાથે કોઈ પણ ક્વેરી હોય,
કોઈ પણ વિશે ચર્ચા કરવી હોય તો તમે મને અહીંયા મેસેજ મોકલી શકો છો. તો આ મારો ટેકનિકલ પોર્ટફોલિયો છે, જરૂરથી વિઝિટ કરો. અને તમને તમારા શાળા માટે કે કોઈ પણ અન્ય કાર્ય માટે કોઈ પણ પ્રકારની વેબસાઇટ અથવા એન્ડ્રોઈડ એપ ડિઝાઇન કરાવવી હોય તો એના માટે મને અવશ્યથી કોન્ટેક્ટ કરી શકો છો. સો આપણે એપમાં પાછા આવીએ. તો આ હતી સેટિંગ સ્ક્રીન. હવે શિક્ષકોનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, શિક્ષકોનું લોગિન કઈ રીતે કરવું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. ધન્યવાદ.